हेलो फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल। जीटीयू द्वारा જે સીસીસીની પ્રેક્ટિકલ એક્ઝામ લેવામાં આવે છે તેમાં પાંચમો અને છેલ્લો પ્રશ્ન આઉટલુકને લગતો પૂછવામાં આવે છે. માઇક્રોસોફ્ટ આઉટલુકને લગતા પ્રશ્નમાં મેઇલ કરવાનું પૂછવામાં આવે છે. આઉટલુકનો ઉપયોગ કરીને ટાસ્ક બનાવવાનું પૂછવામાં આવે છે. આઉટલુકનો ઉપયોગ કરી કેલેન્ડરમાં રિમાઇન્ડર સેટ કરવાનું પૂછવામાં આવે છે, યા ફિર આઉટલુકનો ઉપયોગ કરીને કોન્ટેક્ટ સેવ કરવાનું પૂછવામાં આવે છે. મિત્રો, બધા એવું કહેતા હોય છે કે આઉટલુક અઘરું છે. મિત્રો, આઉટલુક એકદમ સરળ છે. આઉટલુક શું છે, આઉટલુકનો ઉપયોગ કેમ કરવામાં આવે છે, જો તમે એ જાણો તો આઉટલુક એકદમ સરળ છે. આ વિડીયો દ્વારા હું તમને આઉટલુકનો ઓવરલુક સમજાવીશ. આ વિડીયોમાં હું તમને એ બતાવીશ કે આઉટલુક ક્યાંથી અને કઈ રીતે ખોલવું, આઉટલુકનો હેતુ શું છે, અને આઉટલુકનું થોડું કોમન જે છે એ બતાવીશ. તો તમને આઉટલુક એકદમ સરળ થઈ જશે. મિત્રો, તમે જીટીયુની સીસીસીની એક્ઝામમાં જ્યારે બેઠા હશો ત્યારે વિન્ડોઝ 8 ઓપરેટિંગ સિસ્ટમ હશે. જો ડેસ્કટોપ પર તમને આ રીતનું આઇકોન શોર્ટ કી દેખાય, આ રીતનું આઇકોન હોય અને શોર્ટ કી હોય, એના પર તમે જો ડબલ ક્લિક કરશો તો આઉટલુક ખુલી જશે. જો આ રીતની શોર્ટ કી ડેસ્કટોપ પર ના હોય તો તમે અહીંયા સૌથી નીચેના ભાગમાં જે વિન્ડોઝનું બટન છે એ પ્રેસ કરશો તો તમારી સામે આ રીતનું સ્ટાર્ટ મેનુ ખુલી જશે. ત્યાં તમે સૌથી ઉપરના ભાગમાં અહીંયા સર્ચ છે ત્યાં જ ક્લિક કરી અને ત્યાં તમે આઉટલુક લખશો તો આઉટલુક આવી જશે, અને ત્યાં ક્લિક કરશો તો પણ આઉટલુક ખુલી જશે. યા ફિર તમે વિન્ડોઝની કી પ્રેસ કરીને અહીંયા નીચેના ભાગમાં જે કી આ એરો કી દેખાય છે ત્યાં પ્રેસ કરશો તો ABCD પ્રમાણે બધી જ એપ્સ જે આ કોમ્પ્યુટરમાં હશે ત્યાં આવી જશે. ત્યાં એમ પર માઇક્રોસોફ્ટ આઉટલુક 2003 છે ત્યાં ક્લિક કરશો એટલે આઉટલુક ખુલી જશે. યા ફિર તમે કીબોર્ડની વિન્ડોઝ કી અને R બે સાથે પ્રેસ કરશો એટલે રન ખુલી જશે, અને ત્યાં તમે આઉટલુક લખીને એન્ટર કરશો એટલે આઉટલુક ખુલી જશે. જે મિત્રોએ ક્યારેય વિન્ડોઝ 8 ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ નથી કર્યો તેમના માટે એ જ સરળ રહેશે કે વિન્ડોઝ અને R કી પ્રેસ કરીને રન ખુલે ત્યાં આઉટલુક લખી અને એન્ટર કરશો એટલે આઉટલુક ખુલી જશે. આ મેથડ સરળ રહેશે. તો મિત્રો, આઉટલુકનો તમને હેતુ સમજાવી દઉં. આઉટલુકનો ઉપયોગ મેલ કરવા માટે થાય છે. આજે તમે જીમેલનો યુઝ કરતા હશો, યાહૂનો યુઝ કરતા હશો, રેડિફ યા હોટમેલનો યુઝ કરતા હશો મેલ કરવા માટે. પણ આઉટલુક એક એવું સોફ્ટવેર છે કે જે તમને ઓફલાઈન પણ મદદ કરી શકે છે. કઈ રીતે, તો હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું કે ઓફિસમાં તમે લેપટોપનો યુઝ કરો છો અને મેલ કરવા માટે જીમેલનો યુઝ કરો છો. તો હવે તમે જો તમારું જીમેલ એકાઉન્ટ આઉટલુક સાથે કન્ફિગર કરાવી નાખો તો તમારો બધા જ જીમેલના મેલ, સેન્ટ આઇટમ, ડ્રોપબોક્સ બધી જ ડિટેલ આઉટલુકમાં આવી જશે. હવે તમે ઓફિસમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી છે, જ્યારે ઘરે આવો છો ત્યારે ઇન્ટરનેટ કનેક્ટિવિટી નથી, તો તમે ઓફલાઈન પણ મેલ ચેક કરી શકો છો તમારા વિધાઉટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી. આના માટે ટૂલ્સમાં જઈ અને ઓપ્શન્સમાં જઈ મેલ સેટઅપમાં જઈને તમારો આ રીતે અહીંયા તમારો જીમેલ, યાહૂ જે પણ હોય એ મેલ એકાઉન્ટ કન્ફિગર કરવાનું હોય છે. તો તમારો જીમેલ યા યાહૂમાં જે મેલ હોય છે તે બધા જ આઉટલુકમાં આવી જાય છે અને તમે તેનો ઓફલાઈન યુઝ કરી શકો છો. આનો બીજો હેતુ એ છે, એનો બીજો ફાયદો એ છે કે એમાં સ્ટોરેજ કેપેસિટી અનલિમિટેડ છે. જીમેલ અત્યારે તમને 2 GBની સ્ટોરેજ કેપેસિટી આપે છે. આઉટલુકમાં કોઈ કેપેસિટી નથી. તમે બધો જ તમારો ડેટાબેઝ આઉટલુકમાં સ્ટોર કરી શકો છો, જે તમારા પાસે જ રહે છે. મોટો ફાયદો એ છે કે બધો જ ડેટાબેઝ તમારા પર્સનલ લેપટોપમાં સેવ થયેલો રહે છે. આઉટલુકનો આ મોટો ફાયદો છે. ઘણી કંપનીઓમાં અત્યારે આઉટલુકનો ઉપયોગ કરતા હોય છે પોતાનો મેલ કન્ફિગર કરીને. અને ઘણીવાર એવું હોય છે કે આપણે ગુજરાત ગવર્મેન્ટમાં લઈ લઈએ તો આપણે વેબમેલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો જે વેબમેલનો યુઝ કરીએ છીએ તેમાં આપણને સ્ટોરેજ કેપેસિટી આઈ થિંક 27 MB યા 30 MB જેટલી બહુ જ નજીવી સ્ટોરેજ કેપેસિટી આપે છે. તો અહીંયા ઘણા ઓપરેટરો આઉટલુકનો યુઝ કરીને બધા મેલનો સંગ્રહ કરી શકે છે. આઉટલુકનો ફાયદો એ છે. મિત્રો, હવે તમને આઉટલુકનું જે કોમન વસ્તુ છે એ સમજાવી દઉં. તો તમે મિત્રો અહીંયા જુઓ છો મેલ, તો મેલ પર ક્લિક કરો. અહીંયા ઉપરના ભાગે જુઓ છો ન્યૂ. અહીંયા તમે નીચે કેલેન્ડર પર પ્રેસ કરશો
તો અહીંયા ઉપરના ભાગે ડાબી બાજુએ છે ન્યૂ. તમે કોન્ટેક્ટ પર પ્રેસ કરો છો, સૌથી ઉપરના ભાગે જુઓ છો ન્યૂ. અહીંયા ટાસ્ક પર ક્લિક કરો છો, સૌથી ઉપરના ભાગે જુઓ છો ન્યૂ. એટલે કે આઉટલુકથી મેલ થઈ શકે છે, કેલેન્ડરનો યુઝ થઈ શકે છે, કોન્ટેક્ટ સેવ થઈ શકે છે અને ટાસ્ક બની શકે છે. કશી પણ આ મેલ કરવા માટે, કેલેન્ડરમાં, કોન્ટેક્ટમાં યા ટાસ્કમાં જવા માટે સૌથી પહેલી જ પ્રોસેસ છે ન્યૂ. મેલ પર ક્લિક કરો, તમે કેલેન્ડર પર ક્લિક કરો અને ન્યૂ. અહીંયા પણ એક કોમન છે, જ્યાં સૌથી ડાબી બાજુ ઉપરની બાજુ સેવ અને ક્લોઝ છે. તમે કોન્ટેક્ટ પર ક્લિક કરો, ન્યૂ પર ક્લિક કરો, ડાબી બાજુ સૌથી ઉપરના ભાગે સેવ એન્ડ ક્લોઝ. ટાસ્ક પર ક્લિક કરો, ન્યૂ પર ક્લિક કરો, સૌથી ઉપરના ભાગે સેવ એન્ડ ક્લોઝ. મેલ પર ક્લિક કરો, સૌથી ઉપર ન્યૂ પર ક્લિક કરો. અહીંયા સેવ એન્ડ ક્લોઝ નહીં હોય, કારણ કે મેલનો ઉપયોગ મેલ કરવા માટે થાય છે, સેવ કરવા માટે નથી થતો. તો પણ તમે અહીંયાથી સેવ પ્રેસ કરીને ડ્રાફ્ટમાં મેલ સેવ કરી શકો છો. મિત્રો, કહેવાનો મતલબ એમ છે કે તમે કેલેન્ડર પર જઈ, ન્યૂ પર જઈ, અહીંયા જે પણ એપોઇન્ટમેન્ટ બનાવી છે યા રિમાઇન્ડર સેટ કરવું છે તે લખીને સેવ ક્લોઝ કરશો એટલે એક બની જશે. કોન્ટેક્ટ પર જઈ, ન્યૂ પર જઈ, જે પણ કોન્ટેક્ટ એડ કરવો છે એ લખી અને સેવ એન્ડ ક્લોઝ કરશો એટલે એ કોન્ટેક્ટ બની જશે. એ જ રીતે ટાસ્ક પર જઈ, ન્યૂ પર જઈ અને જે ટાસ્ક બનાવવો છે ટાસ્ક લખી અને સેવ એન્ડ ક્લોઝ કરશો એટલે ટાસ્ક બની જશે. જે દરેક જગ્યાએ કોમન વસ્તુ છે, જે આપણને સમજવામાં એકદમ સરળ રહે એટલા માટે મેં તમને અહીંયા બતાવ્યું છે. મિત્રો, આ પછીના વિડીયોમાં હું તમને આઉટલુકના જે અલગ અલગ પ્રેક્ટિકલ પૂછાય છે, મેલના, કેલેન્ડરમાં રિમાઇન્ડર ગોઠવવાના, કોન્ટેક્ટ સેવ કરવાના અને ટાસ્ક બનાવવાના, એ પ્રેક્ટિકલ વાઇઝ હું તમને વિડીયો સમજાવીશ. અને તમારું જીમેલ અને યાહૂ યા ફિર વેબમેલ તમે આઉટલુકમાં કઈ રીતે કન્ફિગર કરશો એ પણ હું તમને ડિટેલમાં સમજાવીશ. જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબનું લાલ કલરનું બટન પ્રેસ કરશો, જેથી તમને અમારા બીજા આવનારા વિડીયોની માહિતી મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ કીપ વોચિંગ youtube.com/bttcm.